હેલો વેલકમ ગાઈઝ. ઘણા સમય પછી આપણે મળ્યા છીએ. તો અત્યારે અમે જવાના છીએ સુરત જોવો. પહેલાં તો અહીંથી અમે જઈશું ઉમિયાધામ, પછી જોઈએ આપણે ક્યાં જઈએ. અત્યારે મારો દોસ્તાર નીચે આવી ગયો છે, તો ચાલો તેમની પાસે જઈએ અને આગળની આપણે તૈયારી પ્રવાસ છે. મિત્રો મનીષભાઈ આવી ગયા છે, તમારી નજર હામાં છે મનીષભાઈ. તો આપણે હવે ઉમિયાધામ જઈએ. હાલો તો અમે આવી ગયા છીએ મિત્રો ઈશ્વર કૃપા. વાતાવરણ આ સાફ છે, વરસાદ જેવું કઈ લાગતું નથી, એટલે ફેરે લાગી આવે છે. નકર તો વરસાદ હોય તો એમ જ થાય ક્યાં જવું છે. અને આજ થોડોક મોસમ સારું છે એટલે મેળ આવી જાય આપણે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. એટલે સાઈડ મિત્રો આવી ગયા છે ઉમિયાધામ મંદિરે દર્શન કરવા. ઉમિયાધામ દોસ્ત પાછળ તમને દેખાય છે ઉમિયાધામ મંદિર છે. ઉમિયાજી માતાજીને દર્શન કરી લીધા છે. ભાઈ ગયા હતા ફરવા ઓલપા, એને ભાઈ બધું જોઈ લીધું છે ને હવે જાય છે એમ બહાર. તો મિત્રો હવે અમે ઉમિયાધામ થી હવે બ્રિટિશ સેમેટ્રી જાય છે અને એ તમને દેખાડશું કેવી છે. બ્રિટિશ સેમેટ્રી ને ગુજરાતીમાં શું કહેવાય મનીષભાઈ? અંગ્રેજોનું કબ્રસ્તાન. અંગ્રેજોનું કબ્રસ્તાન છે મિત્રો. અમને તમને બધા સુરતના ઐતિહાસિક જગ્યા હોય ને એ દેખાડશું આ વિડીયોમાં, તો તમે અમારી સાથે બન્યા રહેજો. નીકળી ગયા છીએ ને ફૂલ માર્કેટ આવી ગઈ છે મિત્રો. જેમ તમે જોવો છો એમ જોવા, જ્યાં નજર જાય ત્યાં ફૂલ ફૂલ ભાઈ. અત્યારે મિત્રો જો અમે ગૂગલ મેપમાં જોઈને હાલી છીએ. અમને ખબર નથી આ બ્રિટિશ સિમેન્ટ્રી ક્યાં આવી છે, પણ ખાઈ નહીં તમને દેખાડવા આટલું એટલું કષ્ટ તો અમે કરી શકીએ છીએ. હવે અમારે ચડવાનો છે પુલ.
બ્રિટિશ સિમેન્ટ. ના ના આ નથી લાવે, આવી થોડી હોય કામ. અમારે જો પહેલા જમાનાની આવી જોયું તો હજી નવું બાંધકામ ચાલુ. કામરેજ કામરેજ આવી ગયું ભાઈ. કામરેજ નહીં યાર, કામરેજ નહીં યાર, કતારગામ. શું કતારગામનો નજારો. બસ હવે 20 કિલોમીટર દેખાડે છે આમાં. 20-24 કિલોમીટર, 4 કિલોમીટરનો રસ્તો, 1.5 કિલોમીટર જેવું છે ભાઈ. આવી ગઈ મિત્રો બ્રિટિશ સિમેન્ટ્રી. ગોઠવી ગયો ગાડી. મિત્રો અમે બ્રિટિશ સિમેન્ટ્રી આવી ગયા છીએ, જઈ અંદર જોવા. ये तो गजब है बे, ये क्या बोलते हैं, ये भूत बंगला जैसा लग रहा है. आओ मनीष भाई, भूत बंगले में आपका स्वागत है. अब ब्रिटिश सिमेंट्री, બ્રિટિશ સિમેટ્રી અંગ્રેજોનું કબ્રસ્તાન છે. ઓહ આ જરૂર ના લખેલું જ છે ભાઈ. હાલો હવે આગળ વધી. મારે શું અહીંયા કોઈ નહીં હોય. અહીંથી ક્યાંથી અંગ્રેજ નહીં નીકળે ને. માઇન્ડ સીતા અહીં આવેલો પહેલી વાર કે નહીં? એ તો કેટલી વાર આવી ગયો. તો હું ગાંડા કાઢતો હતો કે અહીંયા ગૂગલ મેપમાં જો આમ. ગૂગલમાં આપણે આમ ફરી ફરી ના લીધે એમ જ થાય ને. આ ભાઈ છે અંગ્રેજોનું કબ્રસ્તાન. પાછળ સ્ટેડિયમ છે. છોકરા તો મ્યાસું રમે. કેવડી કેવડી મોટું કબરું છે ભાઈ. તો હવે થોડા ઘણા મિત્રો અમે ફોટા પાડી. ખબર તો જોઈએ છે તમે, રસ્તો તમને મળી ગયો છે, જોવી તો તમે વી આવજો જોવો. આને કહેવામાં આવે છે અંગ્રેજોનું કબ્રસ્તાન. મિત્રો તમે જોયું, આ છે અંગ્રેજોનું કબ્રસ્તાન. તમે જોયું જ હશે કબ્રસ્તાન. અમે અહીં સુધી પૂગ્યા છીએ ઉમિયાધામ મંદિરેથી. પછી અમે ડાયરેક્ટ અહીંયા વી આવ્યા કતારગામ બ્રિટિશનું કબ્રસ્તાન જોવા. આ ભાઈ એક શોટ લે છે. કેમ છે મનીષભાઈ? એકદમ મજા. કેવું લાગ્યું તમને?
એ પ્રશ્ન તારે મને કરવો જોઈએ પણ હું તને પૂછું કેવું લાગે કેવું શું લાગે આ મતલબમાં મને તો એમ હતું હું કહું અમે બે જઈશું પણ અહીંયા જોઈને તો બધા માણસો જ બેઠા જાણે હું સોપાટી ન હોય એમ જો ચોપાટી ઓલ પા મેચ રમે તો કાંઈ નહીં સારું છે જોવા મળ્યું બને ઐતિહાસિક બ્રિટિશનું કબ્રસ્તાન મુર્દા ખાન ખબર નહીં બિચારું કોક ગુજરી ગઈ ક્યારે ગુજરી ગઈ 1882 22 છે હા 22 સોરી પોણા 200 વર્ષ પહેલા પોણા 200 વર્ષ પહેલા ભાઈ ગુજરી ગયા તો મિત્રો એક મકબરો છે હવે અમે જોવા જઈએ છીએ કઈ રીતનું એનું બાંધકામ છે જોઈએ હવે કેવું છે જોઈએ જો દેખાડું તમને ઓહો તમને દેખાડું જો આ જે શેની ગઈ છે એને ખબર છે એનું બાંધકામ જોવા કેવું છે આ કોણ ઓફ થઈ ગયેલું છે હાઈક સેકન્ડ જેકાંડ એક સેકન્ડ મોટો કોણ હતું એ એમાં કઈ દેખાતું નથી પાર્થ ઓફ થોમસ લખેલું છે ભાઈ દેખાય તો તમને આવું છે બધું મિત્રો અમે હવે કબ્રસ્તાન તો જોઈ લીધું છે હવે અમારું મન ભરાઈ ગયું છે હવે અમે અહીંથી નીકળીએ છીએ હવે બહુ રહેવાતું નથી હવે ટાઈમે થઈ ગયો છે હવે અમે અહીંથી નીકળીને જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જો તમે સુરતથી હોવ તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમે આવી જાણકારી અને આ બધું જે ઐતિહાસિક છે ને એ તમારી સામું રાખશું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાજુમાંથી શોર્ટકટ આવ્યા કોને ખબર કોમેન્ટમાં જણાવજો આ શું છે ખબર પડે અમને તમને હાલો આપણી ગાડી છે કાઢો ગાડી તો હવે મિત્રો અહીંથી જઈએ છીએ ક્યાં જવાનું છે વાવ વાવ પદ્માવતી વાવ